આપણે કિર્ચોફના બે નિયમ જોવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે કિર્ચોફના બે નિયમ. પણ એ નિયમ જોતા પહેલા આપણે એની સાથે સંકળાયેલા કેટલાક પદોની સમજૂતી જોઈએ. એમાં પહેલો જે શબ્દ જે છે એ છે નેટવર્ક. નેટવર્કને એક શબ્દમાં બોલવું તો કહેવાય જટિલ પરિબળ. આપણે નેટવર્કનો શબ્દ કઈ જગ્યાએ યુઝ કરીએ તો નેટવર્ક શબ્દ આપણે યુઝ કરીએ મોબાઈલ નેટવર્ક, રેલવે લાઇનનું નેટવર્ક, બરાબર છે. તો જે કોમ્પ્લિકેટેડ હોય, ઘણા બધા રસ્તા એક જગ્યાએ જતા હોય તો એ એમ કહેવાય કે રોડનું નેટવર્ક છે. તો નેટવર્ક એટલે આપણે પરિપથની દ્રષ્ટિએ વાત કરીએ તો જટિલ પરિપથ. તો આપણે અવરોધનું શ્રેણી સમાંતર, કેપેસિટરનું શ્રેણી સમાંતર, બેટરીનું શ્રેણી સમાંતર જોઈ ગયા. તો કોઈ એવો પરિપથ લેવામાં આવે કે જે પરિપથને આપણે સાદા શ્રેણી કે સાદા સમાંતર જોડાણમાં ગણી શકીએ નહીં. આ અવરોધ જે છે આ અવરોધ સાથે કયા જોડાણમાં છે? અહીંયા જે આપણને R4 અવરોધ જે છે આ R5, તો R5 અવરોધ જે છે એ C1 કેપેસિટર સાથે કયા જોડાણમાં છે? તો અહીંયા પરિપથની અંદર જે દર્શાવેલું છે તો વિદ્યુત પ્રવાહના ઘટકો દર્શાવેલા છે. વિદ્યુતના બેટરી, અવરોધ, કેપેસિટર, હજુ આગળ જતા આપણે ઇન્ડક્ટર ભણવાના છે. તો વાહક આપણે એમ કહેવાય વિદ્યુતના ઘટકો જેવા કે બેટરી, અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટરના એવા જટિલ પરિપથમાં જોડવામાં આવે કે જેને સાદા શ્રેણી કે સમાંતરમાં ન ગણી શકાય. આ C1 કેપેસિટર C3 સાથે કયા જોડાણમાં છે આપણને નહીં કહી શકાય. તો એમ કહેવાય કે વાહકોથી આવા બનતા જટિલ પરિપથને શું કહેવાય? વાહકોનું નેટવર્ક કહેવાય. બીજો શબ્દ જે છે એ છે જંકશન અથવા બ્રાન્ચ પોઈન્ટ. તો જંકશન કોને કહેવાય? તો જંકશન એટલે જો આ જી એક જંકશન છે. જે બિંદુ જે છે કેમ તો એક અવરોધ, એક બેટરી, એક કેપેસિટર, બીજું કેપેસિટર, એટલે બે કેપેસિટર, એક બેટરી ને એક અવરોધ આ ભેગા થતા છે. ડી બી એક જંકશન છે કારણ કે ત્યાં એક કેપેસિટર, એક બેટરી, એક અવરોધ ભેગો થતો છે. એ બી એક જંકશન છે કારણ કે આ કેપેસિટર ને આ બેટરી અહીંયા ભેગું થતું છે. એફ બી એક જંકશન છે જ્યાં બેટરી અને અવરોધ અને બીજો કેપેસિટર ભેગું થતું છે. તો જે પરિપથના જે બિંદુ પાસે એકથી વધુ વાહકો ભેગા થતા હોય, ઓછામાં ઓછા બે, વધુમાં વધુ ગમે એટલા, તો અહીંયા ડી બિંદુ પાસે 3 ભેગા થાય, જી પાસે 4 ભેગા થાય, બી બિંદુ પાસે અથવા બી જંકશન પાસે 3 ભેગા થાય, એચ પાસે ને એ પાસે 2 ભેગા થાય. તો પરિપથનું એવું બિંદુ કે જે બિંદુ પાસે એકથી વધુ વાહકો, વાહક એટલે કોણ? વિદ્યુતભાર વાહકો એટલે વિદ્યુતના ઘટકો, અવરોધ, બેટરી, કેપેસિટર, ઇન્ડક્ટર. તો આવું જે બિંદુ આવે પરિપથનું એને શું કહેવાય? જંકશન કહેવાય. એ બ્રાન્ચ પોઈન્ટ. ત્રીજો શબ્દ જે છે તે લૂપ, બરાબર, અથવા એને બંધ પરિપથ. લૂપ એટલે જ ખરેખર બંધ પરિપથ. તો વાહકોથી બનતા બંધ પરિપથને શું કહેવાય? લૂપ. તો જો બી, સી, ડી, જી, બી આ એક લૂપ થઈ ગઈ. બંધ એટલે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાંથી ફરીને આવવાનું. આ એક ચોરસ જેવું દેખાય, આ એક લૂપ છે. એ બી સી ડી ઈ એફ આઈ એચ આઈ એ બી સી ડી ઈ એફ આઈ એચ એ. તો આ બે શું થયું? બંધ પરિપથ એટલે લૂપ કહેવાય. બરાબર. અહીંયાથી તમે વિચાર કરો, જી એફ આઈ એચ એ, જી એફ આઈ એચ એ બી જી. અહીંયાથી આ, તો આ બે એક લૂપ થઈ ગઈ. એટલે વાહકોથી બનતા બંધ પરિપથને શું કહેવાય? તો એમ કે લૂપ કહેવાય. ને છેલ્લો એક શબ્દ જે છે એ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે શું? તો બે જંકશન વચ્ચે એમ કહેવાય જે વાહકો આવેલા એક બ્રાન્ચ કહેવાય. તો એસી એક બ્રાન્ચ થઈ ગઈ, બીસી એક બ્રાન્ચ થઈ ગઈ, એસડી એક બ્રાન્ચ થઈ ગઈ, જી એફ એક બ્રાન્ચ થઈ ગઈ. એટલે બે જંકશન વચ્ચે જે વાહકો હોય જોડાયેલા એને શું કહેવાય? તો એક બ્રાન્ચ કહેવાય. ચાલો, કિર્ચોફનો પહેલો નિયમ આપણે ઇનડાયરેક્ટલી કિર્ચોફનો નિયમ, પહેલો નિયમ એક બે વખત યુઝ કરી ગયા છે. એને KLCB કહેવાય, કિર્ચોફ લો ઓફ કરંટ. કિર્ચોફનો પહેલો નિયમ જે વિદ્યુત પ્રવાહને લઈને છે એ કોના પર આધારિત છે? તો કિર્ચોફનો પહેલો નિયમ કે કરંટ લો એ કોનું વિશિષ્ટ કથન છે? તો એ એમ કહી શકાય કે વિદ્યુત ભાર
સંરક્ષણ. વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન જ છે. તો કિર્ચોફનો પહેલો નિયમ શું કહે? તો કિર્ચોફનો પહેલો નિયમ એમ કહે કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. કિર્ચોફનો પહેલો નિયમને જો એક શબ્દમાં લખવો હોય તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સિગ્મા આઈ એટલે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો 0 થાય. આ આખા નિયમમાં એક જ નિયમ એવો છે આખા આપણા સિલેબસમાં કે જેમાં 0 આવતું છે. અચળ નથી. સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બૈજિક સરવાળો હંમેશા 0 થાય. બૈજિક સરવાળો આવ્યો એટલે એનો અર્થ એમ થાય કે અમુક વિદ્યુત પ્રવાહને પ્લસ લેવા પડે, અમુક વિદ્યુત પ્રવાહને માઇનસ લેવા પડે. એ આપણે આપણી જાતે નક્કી કરી શકીએ. તો સ્ટાર્ટ કરીએ. આપણે એવું ભણી ચૂક્યા છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ I બરાબર Q બાય T. તો આપણે એમ કહી શકાય કે અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે કોઈ આખો મોટું પરિપથ હતો જંકશન, આખો કોઈ વિદ્યુત જટિલ પરિપથ નેટવર્ક, એનો કોઈ પોઈન્ટ આપણે લીધો, બરાબર છે. માની લેશે આવું હોઈ શકે કે ધારો કે અહીં આગળ જતા એક અવરોધ છે, એક બેટરી છે, એક કેપેસિટર છે, આમ આવું બધું ઘણું બધું છે. પણ આપણને જરૂર પૂરતું જ આપણે ડ્રો કરેલું છે અહીંયા કે આપણે એક O જંકશન લીધું. હવે અહીંયા જો આપણે એમ કહીએ કે O જંકશન આગળ 5 વિદ્યુત પ્રવાહ આપણને દેખાય છે, 5 બ્રાન્ચ છે આપણી, 1 2 3 4 ને 5. તો માની લે કે ધન વિદ્યુતભારને કારણે જો પ્રવાહ રચાતો હોય તો અહીંયા Q1 જેટલો વિદ્યુતભાર જે છે એ જંકશન તરફ જતો હશે, અહીંયા Q3 જેટલો વિદ્યુતભાર જંકશન તરફ જતો હશે, અહીંયાથી વિદ્યુત પ્રવાહ આમ જતો છે. એટલે ધન વિદ્યુતભારને કારણે જો પ્રવાહ રચાતો હોય તો જે દિશામાં ધન વિદ્યુતભાર જાય તે દિશામાં પ્રવાહ રચાય. તો Q2 જેટલો વિદ્યુતભાર જે છે તે આ બાજુ જતો છે જંકશનથી દૂર, અહીંયા Q4 જેટલો ને અહીંયા Q5 જેટલો. બરાબર. તો હવે આપણે એમ કહી શકાય કે દરેક માટે t સમય માટે આપણે વિચાર કરીએ કે દરેકને t સમય આપીએ કે t સમય માટે ગણતરી કરીએ તો આપણે એવું લખી શકાય કે Q1 બરાબર I1t, એટલે કે I1 બરાબર Q1 by t, Q2 બરાબર I2t, એમ કરતા Q5 બરાબર I5t. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેના પર આખો નિયમ ડિપેન્ડ છે તે શું? તો વિદ્યુતભાર ના સંરક્ષણના નિયમ મુજબ. તો શું આવ્યું? તો જો આ જે જંકશન O હતું એ જંકશન O પર શું આવ્યો? તો Q1 અને Q3 જેટલો વિદ્યુતભાર આવ્યો અને Q2 Q4 અને Q5 બનીને વહેંચાઈ ગયો. માની લે કે વિદ્યુતભાર એટલે પાણી, તો અહીંયાથી પાણી આવ્યું, અહીંથી પાણી આવ્યું, બધું પાણી ભેગું થયું તો પાણી આમાં વહેંચાઈ ગયું. વિદ્યુતભાર Q1 જેટલો જંકશન ઉપર આવ્યો, Q3 જેટલો જંકશન ઉપર આવ્યો, Q2 Q4 અને Q5 ના સ્વરૂપમાં બદલાઈ ગયું. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એટલે O પાસે વિદ્યુતભાર નવો ઉમેરાય નહીં, વિદ્યુતભાર નાશ પામે નહીં, કે વિદ્યુતભાર રોકાઈ જાય નહીં. જેટલો વિદ્યુતભાર જંકશન O તરફ આવે એટલો જ વિદ્યુતભાર જંકશન O થી કેવો જતો રહે? દૂર જતો રહે. તો હવે આપણે કહી શકાય કે therefore Q1 plus Q3 is equals to Q2 plus Q4 plus Q5. બરાબર. જેટલો વિદ્યુતભાર જંકશન તરફ આવ્યો એટલો વિદ્યુતભાર જે છે જંકશન થી કેવો ગયો? તો દૂર ગયો. તો હવે Q1 Q2 બધાની કિંમત મૂકી દઈએ આપણે. તો Q1t plus I3t is equals to I2t plus I3t plus I5t. એ t કેન્સલ. તો I1 plus minus I2 plus I3 plus minus I4 plus minus I5 is equals to 0. So therefore sigma I is equals to 0. શું મળ્યું? સિગ્મા I is equals to 0. જો અમુક વિદ્યુત પ્રવાહ ધન મળ્યા, અમુક વિદ્યુત પ્રવાહ ઋણ મળ્યા, તો કયા વિદ્યુત પ્રવાહ ધન છે? તો જે વિદ્યુત પ્રવાહ જંકશન તરફ જતા છે Q1 અને Q3 એ પ્લસ મળ્યા, આ બે છે. જે વિદ્યુત પ્રવાહ જંકશન થી દૂર જતા હતા Q2 Q4 ને કે I2 I4 ને I5 એ કેવા મળ્યા? ઋણ. આનો અર્થ એમ થયો કે કિર્ચોફના નિયમની સંજ્ઞા પદ્ધતિ, કિર્ચોફના નિયમમાં વિદ્યુત પ્રવાહ જ આવે, વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો કેવો થાય? 0 થાય.
જેટલો વિદ્યુત પ્રવાહ આવ્યો એટલો વિદ્યુત પ્રવાહ ગયો. બધા ટીટી કેન્સલ થઈ ગયા ને બધી સાઈડ બદલી. તો I1 આ બાજુથી ગયો એટલે -I2, I3, -I4, -I5 0. તો સિગ્મા I 0. જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો 0 થાય. તો કિર્ચોફના નિયમની સંજ્ઞા પદ્ધતિ જે વિદ્યુત પ્રવાહ આ ધારો કે જંકશન O છે, તો જે વિદ્યુત પ્રવાહો જંકશન તરફ જતા હોય I, તો એ પ્લસ ને જંકશન થી દૂર જતા હોય તો એ માઈનસ. ઊંધું પણ સાચું. જો તમે જંકશન તરફ ને માઈનસ લેવ તો જંકશન થી દૂર જતા પ્લસ થઈ જાય. પણ આપણે હંમેશા એક જ વસ્તુ યુઝ કરવાની. જો જંકશન તરફ જતા હોય તો પ્લસ, જંકશન થી દૂર જતા હોય તો માઈનસ. આ થયો કિર્ચોફનો પહેલો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ KLV, કિર્ચોફ લો ઓફ વોલ્ટેજ. પહેલામાં આપણે સિગ્મા I 0 લખતા હતા. અહીંયા જો લખવો હોય તો સિગ્મા ડેલ્ટા V 0 લો. બરાબર. પહેલા સાબિત કરીને ચર્ચા કરીને પછી એની કે ડેલ્ટા V 0 કેવી રીતના બને તે જોઈએ. હવે એ જોતા પહેલા કિર્ચોફના નિયમની અંદર, બીજા નિયમની અંદર આપણે એક વસ્તુ યાદ રાખીએ. જો આ ધારો કે ઢોળાવ છે. ઢોળાવ માટે આપણે એમ કહી શકાય કે આ જે છે એ વધારે સ્થિતિમાન છે, આ ઓછું સ્થિતિમાન. આ વધારે છે, આ છે તે ઓછું છે. આપણે કોઈ પદાર્થ મૂકીએ તો એ પદાર્થ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ ગતિ કરે. ઓલવેઝ. બરાબર. એ કોઈ દિવસ નીચેથી ઉપર નહીં જાય, ઉપરથી નીચે જાય. હવે આ ધારો કે કોઈ પદાર્થ નીચે ગબડતો છે, આપણે ઢોળાવ ઉપર જતા છે, તો આપણને સામે મળવાનો એટલે કે વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ભાર જો આપણને આપણી ગતિ, આપણી જે મુસાફરીની દિશા, એટલે આપણે કઈ દિશામાં જતા ઉપર તરફ સામે મળે તો માનવાનું કે આપણે કઈ બાજુ જતા છે, આપણે જે બાજુ વિદ્યુત સ્થિતિમાન વધે એ બાજુ જતા છે. બરાબર. કારણ કે અહીંયા વધારે સ્થિતિમાન છે, અહીંયા ઓછું સ્થિતિમાન છે. આપણે કઈ બાજુ જતા હોવા જોઈએ? વધારે સ્થિતિમાન તરફ. આ તો આ બાજુ જવાનો. આપણે બી ધારો કે એની સાથે નીચે ઉતરતા છે, એટલે પદાર્થ અને આપણી આ બંનેની દિશા એક જ છે. એનો અર્થ એમ થયો કે આપણે કઈ બાજુ જતા છે? જે બાજુ વિદ્યુત સ્થિતિમાન ઘટે એ બાજુ જતા છે. બરાબર. જો વિદ્યુત સ્થિતિમાન વધતું હોય તો મેથ્સ વાળાને કહે કે પ્લસ મૂકવાનું, વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય તો મેથ્સ વાળાને કહે કે માઈનસ મૂકવાનું. આ આપણને જરૂર પડવાની છે. ધીરે ધીરે બધી ખબર પડશે, જરાક શાંતિ રાખજો. તો કિર્ચોફનો બીજો નિયમ જે છે એ આપણે એમ કહી શકાય કે વોલ્ટેજ લો છે. વોલ્ટેજ એટલે હંમેશા ઉર્જા, પ્રવાહ એટલે વિદ્યુત ભાર. તો પહેલો જે નિયમ હતો એ પહેલા નિયમ કોના નિયમ પર આધારિત હતો? તથા કોના વિશિષ્ટ ઘટન હતું? તો વિદ્યુત ભાર સંરક્ષણનો. કિર્ચોફનો બીજો નિયમ અથવા વોલ્ટેજ લો જે છે, રૂલ્સ, એ કોના પર આધારિત છે? તો એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે. કોઈ પણ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર હંમેશા વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો હંમેશા 0 થાય. એટલે ધારો કે તમે કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરતા જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે બી ખરું, વધે બી ખરું, ઘટે બી ખરું, વધે બી ખરું, વધે ઘટે ગમે તે થાય. ફરી પાછા એ બિંદુ આગળ કે જંકશન ઉપર આવો એટલે વિદ્યુત સ્થિતિમાન 0 થાય. તો આપણે અહીંયા જે ડિસ્કસ કર્યું છે ને એ શું ડિસ્કસ કર્યું? તો વિદ્યુત સ્થિતિમાન કઈ પરિસ્થિતિમાં વધે ને કઈ પરિસ્થિતિમાં ઘટે. હવે આપણે એક ઉદાહરણ લેવાના છે અને એના માટે કિર્ચોફનો બીજો નિયમ સાબિત નથી કરવાના, એને લાગુ પાડવાના છે. નિયમ તો લગભગ આ જ છે કે કઈ પરિસ્થિતિમાં વધે ને કઈ પરિસ્થિતિમાં ઘટે. અને ડેલ્ટા V એટલે કોઈ પણ બંધ પરિપથમાં એટલે કે લૂપમાં હંમેશા વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બૈજિક સરવાળો કેવો થાય? 0 થાય. હવે કિર્ચોફનો બીજો નિયમ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. આ રીતનો એક પરિપથ આપણે લીધેલો છે. આ પરિપથ આપણે ખાલી કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતના લાગુ પાડી શકાય માત્ર તેની ચર્ચા કરીએ. તો જો અહીંયા પ્રવાહ નથી આપેલો. ઘણી વખત એવું બને કે પરિપથમાં પ્રવાહ નહીં આપેલો તો આપણે જાતે દર્શાવવા પડે. તો જો 4 બેટરી છે, 4 બેટરીમાંથી સૌથી વધારે ઈએમએફ કોનું છે? આનું. તો ઘરમાં જે મોટા હોય તેનું કેનું થાય?
તો એના પ્રમાણે પ્રવાહનું વહન કરીએ તો અહીંથી જ નીકળ્યો ધારો કે I. C પરથી કોઈ ઓપ્શન છે જ નથી, અહીંયા બી I. D પર આવે ત્યારે બે રસ્તા પડે, એટલે માની લે કે આ બાજુ I1 જાય તો આ બાજુ કેટલો જાય I2. અહીંયા કોઈ રસ્તો નથી એટલે અહીંયા I1 આવી ગયો, અહીંયા A પરથી કોઈ રસ્તો નથી એટલે આ બાજુ I2, અહીંયા ફરી પાછા I1 I2 ભેગા થયા ને બની ગયા I. બરાબર. તો આ રીતના સરળતાથી લાગુ પાડી શકાય. તો જો પહેલા એક વાત કરીએ આપણે, પહેલો નિયમ બી લાગુ પાડી શકાય. તો આપણે કહેવાય ભાઈ કિર્ચોફનો પહેલો નિયમ. કા તો જંક્શન D પાસે, તો જંક્શન D પાસે કિર્ચોફનો પહેલો નિયમ એક્ઝેક્ટ લાગુ પાડીએ તો I, કારણ કે જંક્શન તરફ જતો છે એટલે પ્લસ I1 ને I2 જંક્શન D થી દૂર જાય એટલે -I1 - I2 = 0 અથવા I બરાબર I1 + I2. આપણે યુઝ કરી ચૂકેલા છે I બરાબર I1 + I. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાની. તો કિર્ચોફનો બીજો નિયમ જ્યારે આપણે લાગુ પાડીએ ત્યારે આપણે પહેલા બંધ લૂપ પસંદ કરવી પડે. તો જો પહેલી બંધ લૂપ પસંદ કરીએ આપણે A B C D A, A B C D A. બરાબર છે. જેને ખબર પડી ગઈ હોય તે લોકો એ વસ્તુ કરી શકે કે અહીંયા પોઝ કરે વિડિયો, સ્ક્રીનશોટ લઈ આનો અને જાતે આના માટે લખવાનો પ્રયત્ન કરે. પછી જ્યારે મારો આન્સર આવે તેની સાથે તમે ચેક કરી શકો. એક વખત બરાબર આવડી ગયું પછી ભૂલાશે નહીં. ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલા A થી B પર જવાના. પહેલું કોણ આવ્યું? બેટરી. બેટરી આવ્યું એટલે હવે એનું વિચમાં પ્લસ પરથી માઈનસ પર જવાના. તો -E4, પ્લસ પરથી માઈનસ પર ગયા ને એટલે માઈનસ થવાનું. ચાલો પછી પાછો આવ્યો અવરોધ. બેટરી આવે, અવરોધ આવે એટલે વિદ્યુત સ્થિતિમાન બદલાય. તો એનો અર્થ એમ થાય કે આપણે ક્યાં જતા છે A થી B પર, પ્રવાહ ક્યાં જતો છે A થી B પર, આપણે ક્યાં જતા છે A થી B પર, પ્રવાહ ક્યાં જતો છે A થી B પર, બંને એક જગ્યાએ જાય. એક જ જગ્યાએ તો માઈનસ આવે. કેટલું? તો પ્રવાહનું મૂલ્ય I2 છે, અવરોધનું મૂલ્ય R4 છે. B થી C પર જાવ, ફરી પાછો અવરોધ ને બેટરી, વિદ્યુત સ્થિતિમાન બદલાય. તો અવરોધ આપણે ક્યાં જતા છે B થી C પર, પ્રવાહ ક્યાં જતો છે B થી C પર, બંને એક જ દિશામાં જાય એટલે માઈનસ IR1. પ્રવાહ છે, અવરોધ R1. બેટરી આવી, બેટરીના ઋણ પરથી બેટરીના ધન પર જવાના, ઋણ પરથી ધન પર જવાના, ઋણ પરથી ધન પર જવાના, ઋણ પરથી ધન પર જવાના એટલે વિદ્યુત સ્થિતિમાન વધે. કેટલું? એના વીજ ચાલક બળ જેટલું, E1 જેટલું. બરાબર. ચાલો C પર પહોંચ્યા. C પરથી D પર જવાનું છે. C પરથી D પર, તો પ્રવાહ બી C પરથી D પર જતો છે. પહેલું બેટરી આવવાની, બેટરીના ધન પરથી ઋણ પર જવાના, ધન પરથી ઋણ પર જવાના, ધન પરથી ઋણ પર એટલે માઈનસ E2 જેટલું. પછી પ્રવાહ ક્યાં જતો છે C થી D, આપણે ક્યાં જતા છે C થી D એટલે ફરી પાછું માઈનસ IR2. D થી A પર જવાનું છે. પહેલો આવ્યો અવરોધ, આપણે જતા છે D થી A પર, પ્રવાહ જતો છે D થી A પર એક જ દિશામાં એટલે માઈનસ I2 into R3. તો R3. ચાલો ફરી પાછા આપણે આવી ગયા અહીંયા. બેટરી આવી, બેટરીને આપણે જવાના ઋણ પરથી ધન પર, ઋણ પરથી ધન પર, તો પ્લસ E3 is equals to 0. હવે બધી વેલ્યુ મૂકીએ અંદર. તો E4 ની વેલ્યુ છે 1 એટલે -1, આની 1 એટલે -I2. B પરથી C પર R1 ની વેલ્યુ છે 3 એટલે -3I. E1 ની વેલ્યુ છે +3 વોલ્ટ એટલે +3. E2 ની વેલ્યુ છે -1. R2 ની વેલ્યુ છે 1 એટલે માઈનસ I. આમાં I2 ની વેલ્યુ નથી ખબર પણ R3 ની વેલ્યુ ખબર છે 2 એટલે -2I2. E3 ની વેલ્યુ છે +2 is equals to 0. બરાબર. પછી આપણે આપણી જરૂરિયાત મુજબ જે છે એ હવે મેથ્સ વાપરી શકીએ, કારણ કે -I2 -2I2 એટલે -3I2 3I -3I અને -4I. બરાબર છે. પણ અત્યારે આપણે એ બધું નથી કરતા, ખાલી કિર્ચોફનો બીજો નિયમ કેવી રીતના લાગુ પડાય તે જોતા છે. હવે ડાયરેક્ટ જોઈએ
આની જગ્યા પર આ સ્ટેપ લખવાનો પ્રયત્ન કરીએ આ રીતનો. તો કોઈ બંધ પરિપથ કે લૂપ લઈએ ડી સી બી ડી ડી સી બી ડી. ખબર પડી? ચાલો તો પહેલા ડી પરથી જવાના સી પર. પહેલા આવ્યો અવરોધ, આપણે જતા છે ડી થી સી પર, પ્રવાહ જતો સી થી ડી પર, બંને વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ. કેટલું પ્લસ? તો અવરોધ ગુણ્યા પ્રવાહ. પ્રવાહની વેલ્યુ નથી ખબર, અવરોધની વેલ્યુ ખબર. કેટલી છે? 1. એટલે ખાલી આઈ. ખબર પડી કે IR આવે અથવા IR2 આવે પ્લસ. I ની વેલ્યુ ખબર નથી, I જ મૂકો. R2 ની વેલ્યુ ખબર છે એટલે 1 મૂકી. બરાબર છે. 1 લખવાનો રિવાજ નથી એટલે આપણે લખ્યું પ્લસ I. બેટરી આવી. આપણે હવે જવાના બેટરીના ઋણ પરથી ધન પર. હવે જવાના બેટરીના ઋણ પરથી ધન પર. તો +1 એના વિચારક પર જેટલો સરવાળો થાય. ચાલો સી પરથી બી પર જઈએ. તો સી પરથી બી પર જાઓ તો ફરી પાછા આપણે પ્લસ પરથી માઈનસ પર જવાના એટલે વિચારક બળ કેટલું થવાનું? -3. હવે પડી ગયા. આપણે જવાના સી પરથી બી પર. સી પરથી બી પર જવાનું છે. સી પરથી બી પર પ્રવાહ જતો છે બી થી સી પર, પણ પહેલા તો બેટરી આવી. બેટરી માટે સી પરથી બી પર જવા માટે પ્લસ પરથી માઈનસ પર જવું પડવાનું એટલે માઈનસ પર કેટલું? એના વિચાલક બળ જેટલું. પ્રવાહ જવાનો બી થી સી પર, આપણે જતા હતા સી થી બી પર એટલે પાછું કેટલું આવ્યું? પ્લસ. વિરુદ્ધ દિશા થઈ ગઈ. કેટલું પ્લસ? તો IR જેટલું પ્લસ. અવરોધ પ્રવાહનું મૂલ્ય ખબર નથી, અવરોધનું મૂલ્ય ખબર છે એટલે 3I. પડી ખબર? ચાલો બી થી ડી પર જવાનું છે. બી થી ડી પર પ્રવાહ આવતો છે ડી થી, સામો મળવાનો વિરુદ્ધ દિશા એટલે પ્લસ. વિરુદ્ધ દિશા પ્લસ પર કેટલું પ્લસ? તો IR જેટલું. અહીંયા પ્રવાહની વેલ્યુ છે I1 અને અવરોધની વેલ્યુ છે 2 = 0. તો આ રીતના બી આપણે ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. પછી આપણે સાદુરૂપ આપી શકીએ. કેવી રીતના? જો તો 2 આ 1 + 3 એટલે 4I. આ -2 બરાબર છે +2I1 = 0. તો 4I + 2I1 = 2. આ સમીકરણ આપણને મળ્યું. હવે આગળની થિયરી જોતા પહેલા આપણે ગેલોનોમીટર જે છે એને સમજવું પડશે. આ જે સાધન તમને અત્યારે દેખાઈ રહેલું છે ગેલોનોમીટર છે. તમે બરાબર ધ્યાનથી જુઓ તો એનો જે સ્કેલ છે એમાં વચ્ચે 0 છે, બીજી એક બાજુ 30 છે, બીજી બાજુ બી 30 છે. બરાબર, બંને બાજુ 30 છે અહીંયા. તો ગેલોમીટરમાંથી જ્યારે પ્રવાહ, ગેલોમીટર શું કરે? તો ગેલોમીટર એક એવું સાધન છે જેની મદદથી પ્રવાહની હાજરી જો પરિપથમાં ત્યારે પણ એને જોડેલું હોય અને જો પ્રવાહ વહેતો હોય તો કોઈ એક બાજુ કોણાવર્તન બતાવશે. બીજું, પ્રવાહની દિશા બી શોધી શકાય. આ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે જે તમને આકૃતિમાં દેખાઈ રહેલું છે તો તે પ્રમાણે તમે સર્કિટમાં જો તો આપણે શું કરેલું છે? તો જો સર્કિટની અંદર શું છે? તો સર્કિટમાંથી બેટરીનો ધન છેડો જે છે એ અવરોધના એમાં જાય છે, અવરોધનો બી છેડો ગેલોમીટરના પ્લસમાં જાય છે, ગેલોનોમીટરનો માઇનસ જે તે બેટરીના ઋણમાં જાય છે. હવે આ પરિસ્થિતિમાં જોવા જઈએ તો પ્રવાહ જે છે એ પ્રવાહ અવરોધમાંથી એ થી બી તરફ વહન પામવાનો. બરાબર છે. તો ગેલોમીટર પર જે છે આપણને કોઈ એક બાજુની દિશા દેખાશે. તો જો અત્યારે આપણે બેટરી તરીકે જે છે એ અહીંયા એક સેલ લીધેલો છે. આ રેડ જે બેટરીનો ધન છેડો છે એની આગળ જઈને અહીંયા આ અવરોધ છે આપણો. અવરોધમાં તમે જુઓ તો એ ને બી છેડા દેખાય. આ બી જે છેડો છે એ ગેલોમીટરના પ્લસ સાથે જોડેલો છે, દેખાય. અને ગેલોમીટરનો ઋણ છેડો જે છે એ બેટરીના ઋણ છેડા સાથે. અત્યારે પરિપથ ખુલ્લો છે કારણ કે આપણે બેટરીનો ધન છેડો જે છે એ અત્યારે ઓપન રાખેલો છે. જેવો અહીંયા ટચ કરો એટલે પ્રવાહ પસાર થવાનો. જેવો પ્રવાહ પસાર થાય એટલે ગેલોમીટર જે છે એમાં કોઈ એક બાજુ કોણાવર્તન બતાવે છે. એટલે હું જે છે અહીંયા ટચ કરું છું અત્યારે, દેખાયું? જેવો છોડી દેમ એટલે બંધ થઈ જાય. એટલે પરિપથમાં જ્યારે પ્રવાહ ન વહેતો હોય ત્યારે ગેલોમીટર 0 પર હશે. જેવો પરિપથમાં પ્રવાહ વહેતો થયો એટલે કોણાવર્તન જે છે અત્યારે મારી જમણી બાજુ છે આપણે એમ કહી શકાય. બરાબર, એક બાજુ કોણાવર્તન બતાવે છે, દેખાય? જેવું અટકાવી દેમ એટલે 0 થઈ જાય. એટલે પરિપથમાં જ્યારે એ થી બી તરફ જો આ જેવો જોઈન્ટ કરીએ એવો પ્રવાહ જે છે તે એક બાજુ બતાવશે આપણને. બરાબર છે. હવે દિશા બદલી કાઢીએ એટલે હવેની સર્કિટમાં આપણે શું કરીએ? તો હવેની સર્કિટમાં તમે જો
કે અવરોધનો જે છે ઊંધું કરવા માટે, એટલે કે પરિપથમાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય. તો ઉલટાવવા માટે શું કરીએ, તો અવરોધનો એ જે છેડો બેટરી સાથેના ધન સાથે જોડેલો હતો એની જગ્યાએ આપણે ઋણ સાથે જોડીએ. બાકીનું આપણે શું કરીએ, તો હવે જો આ જે બેટરીનો ઋણ છેડો અત્યારે આપણે એ સાથે જોડવા જવાના છે. આ જે આપણો એ ટર્મિનલ હતો તેની સાથે. બી જે છે એ બીને ધન સાથે જોડી રાખેલો છે, પણ બેટરીનો ધન જે છે એ ગેલોમીટરના ઋણ સાથે જોડાશે. એટલે હવે પરિપથમાં પ્રવાહની દિશા ઉલટાઈ જવાની. એટલે જેવો આપણે અહીંયા ટચ કરીશું એટલે પરિપથમાં પ્રવાહ ઉલટાઈ જવાનો. તો જો તમે જેવો અહીંયા ટચ કરીએ તેવો શું થાય, તો ગેલોમીટરમાં જો હવે કોણાવર્તન બીજી બાજુ બતાવે. એટલે ગેલોમીટર શું કરશે, તો ગેલોમીટર આપણને વિદ્યુત પ્રવાહની દિશા બદલાય. જો અવરોધમાં પ્રવાહ એ થી બી તરફ જતો હતો, બરાબર છે, તો એ થી બી તરફ જતો ત્યારે આપણને બીજી બાજુ કોણાવર્તન મળતું હતું, અને હવે બીજી બાજુ કોણાવર્તન મળે જ્યારે પ્રવાહ બી થી એ તરફ જાય ત્યારે, બરાબર. એટલે આપણને ગેલોમીટરમાં કોણાવર્તન જે છે એના ઉપરથી ખબર પડે કે પરિપથમાં પ્રવાહ કઈ દિશામાં વહેતો છે. હવે નેક્સ્ટ થિયરી છે વિસ્ટન બ્રિજ. ઇમ્પોર્ટન્ટ છે, આનું આપણને પ્રેક્ટિકલ પણ છે. તો વિસ્ટન બ્રિજ શું છે, તો વિસ્ટન બ્રિજ એટલે કે એવો સિદ્ધાંત છે જેની મદદથી અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય. આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે ઓહમના નિયમને આપણે થિયરી પ્રેક્ટિકલ જેવું જોઈ ગયા છે. તો વિસ્ટન બ્રિજ છે શું, તે એક પ્રકારનો સિદ્ધાંત છે. એની અંદર 4 જંકશન બનાવવામાં આવે. એ 4 જંકશન કેવી રીતના બને, તો 4 અવરોધને જોડીને. આ રીતે 4 અવરોધ. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત કે આ બધી વાત કેપેસિટર માટે પણ સાચી છે. એ કેપેસિટરમાં થિયરી તરીકે આપણને વિસ્ટન બ્રિજ નથી, પણ એના સમતુલ્ય કેપેસિટર શોધવા માટેના એમસીક્યુ જે સર તમને નીટનામાં કરાવવાના છે, બરાબર છે. તો સિદ્ધાંત એનો એ જ છે, કેપેસિટર હોય, અવરોધ હોય, ગમે તે હોય. તો 4 અવરોધ જે છે એ 4 અવરોધમાંથી માની લે કે આ R1, આ R2, આ R3 ને આ R4. આ 4 અવરોધ છે આપણી પાસે. આ 4 અવરોધને આ રીતના જોડીને 4 જંકશન બનાવી દઈએ આપણે. ધારો કે A, B, C ને D. તો બે જે જંકશન છે B ને D ની વચ્ચે આપણે એક ગેલોમીટર જોડીએ. આપણે અત્યારે ગેલોમીટરની ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર. ગેલોમીટરની સંજ્ઞા G છે. અને બાકીના જે બે જંકશન છે એ બે જંકશનની વચ્ચે બેટરી જોડીએ કે જેથી પરિપથની અંદર આપણે પ્રવાહ મોકલી શકીએ. આ સૈદ્ધાંતિક વાત છે, પ્રેક્ટિકલ વાત. તો વિસ્ટન બ્રિજની પ્રેક્ટિકલમાં રૂપાંતર કરવું હોય, એટલે કે પ્રેક્ટિકલમાં ઉપયોગ કરવો હોય, તો આપણને એવું સાધન જોઈએ જે આપણને બહુ સરળતાથી 4 અવરોધ, ગેલોમીટર અને બેટરીને જોડી આપે. તો એ સાધન 2 છે આપણી પાસે. એક છે મીટર બ્રિજ અને બીજું છે પીઓ બોક્સ, પોસ્ટ ઓફિસ બોક્સ, બરાબર છે. મીટર બ્રિજને આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે, પણ પીઓ બોક્સ આપણા સિલેબસમાં નથી. એટલે મીટર બ્રિજ એટલે એવું સાધન છે કે જેની મદદથી આપણે વિસ્ટન બ્રિજ જે છે એની આપણે ડિટેલમાં અથવા પ્રેક્ટિકલમાં એનું રૂપાંતરણ કરી શકીએ. પહેલા થિયરી સમજીએ. માની લે કે ઈ વીજ ચાલક બળ ધરાવતી આપણે બેટરી જોડી. એટલે અહીંયાથી શું થવાનું, તો એમ કે પ્રવાહ નીકળવાનો. આ જેટલો પ્રવાહ નીકળ્યો અહીંયા, બરાબર છે. આ જેટલો પ્રવાહ નીકળ્યો. તો હવે એ પ્રવાહ જ્યારે જંકશન A ઉપર પહોંચે તો જંકશન A થી 2 ભાગમાં વહેંચાવાનો. માની લે કે અહીંયા I1 જેટલો જાય, અહીંયા I2 જેટલો જાય. હવે તો જો ધારો કે આ અવરોધના મૂલ્ય બધા એવી રીતના એડજસ્ટ થયેલા છે કે જેથી B નું સ્થિતિમાન જે છે તે વધારે છે, તો પ્રવાહ ક્યાં જશે, B થી D તરફ. તો ગેલોમીટર આપણને એક બાજુ કોણાવર્તન બતાવે. આપણે ગેલોમીટર અત્યારે જોઈ ગયા, જ્યારે કોઈ પણ જાતનો પ્રવાહ નહીં વહેતો તો ગેલોમીટર 0 પર હોય. માની લે કે B થી D માટે, B થી D પર પ્રવાહ જતો હોય, અહીંયા B લખીએ ને D, ત્યારે આપણને આ બાજુ કોણાવર્તન મળે. એવું ક્યારે પોસિબલ બને, તો D કરતા B નું સ્થિતિમાન વધારે હોય. માની લે કે અવરોધનું મૂલ્ય એવી રીતના સેટ થયેલું છે કે જેથી D નું સ્થિતિમાન વધારે છે, તો પ્રવાહ ક્યાં જવાનો, D થી B પર. જો B થી D પર જાય તો પ્રવાહ આ દિશામાં જાય, તો એની વિરુદ્ધ દિશામાં જવાનો, એટલે પ્રવાહ આ બાજુ જાય, તો ગેલોમીટર બીજી બાજુ કોણાવર્તન બતાવે.
બરાબર છે. તો હવે આપણે એમ કહી શકીએ કે જો બી નું સ્થિતિમાન વધારે હોય તો ગેલોમીટરમાં પ્રવાહ બી થી ડી તરફ જાય. જો ડી નું સ્થિતિમાન વધારે હોય તો પ્રવાહ ડી થી બી તરફ જાય. પણ આપણે એવું કરીએ કે જેથી બી નું સ્થિતિમાન જો આપણે અવરોધના મૂલ્યો એવી રીતના સેટ કરીએ કે જેથી VB બરાબર VD એટલે કે બી અને ડી નું સ્થિતિમાન સરખું થાય તો પ્રવાહ બી થી ડી તરફ બી ની જાય ને પ્રવાહ ડી થી બી તરફ બી ની જાય. ચોમાસામાં જ્યારે વરસાદ પડે ત્યારે શું થાય તો જે બાજુ ટેકરો વધારે હોય તે બાજુ, ધારો કે પુલ જેવો છે ને પુલ નીચેથી પાણી જતું છે તો જે બાજુ ટેકરો વધારે હોય વધારે સ્થિતિમાનથી પાણી બીજા સ્થિતિમાન તરફ એટલે કે નીચા સ્થિતિમાન તરફ જાય. આ બાજુ પાણી વધારે તો આમથી આમ જાય. એવું નહીં બને થોડું પાણી આ બાજુ થયા થોડું પાણી આ બાજુ થયા જાય. એટલે હવે જો આપણે એમ કહી શકાય કે VB બરાબર VD થાય એનો આધાર કોના ઉપર છે? આ અવરોધના મૂલ્ય ઉપર. તો આ અવરોધના મૂલ્ય એવી રીતે નક્કી કરવામાં આવે કે જેથી બી નું સ્થિતિમાન અને ડી નું સ્થિતિમાન સમાન થાય તો શું થાય? તો એમ કે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ જે છે કેવો થાય? 0. ગેલોમીટરથી વહેતો પ્રવાહ કેવો થાય? Ig બરાબર 0. બેટરી ચાલુ છે, અવરોધ બી છે, બધું છે, છતાં ગેલોમીટર પ્રવાહ 0 ક્યારે પોસિબલ છે? VD બરાબર VD થાય તો. બી નું સ્થિતિમાન અને ડી નું સ્થિતિમાન સરખું હોય તો. તો હવે પ્રવાહ શું થાય? તો અહીંયાથી બધો પ્રવાહ I2 બનીને આ બાજુ જતો રહેવાનો. આ બાજુ જવાનો જ ને. અહીંયાથી બી ઉપર નથી જવાનું એને. તો I1 તો અહીંયા એ આગળ જે છૂટા પડેલો તો I1 ને I2 તે C આગળ ભેગો થઈ ગયો I. બરાબર? તો આ રીતના આપણે એમ કહી શકાય કે વિસ્તૃત રીતમાં પ્રવાહનું આ રીતના થાય. હવે આપણે શું તારવવાના છે કે વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ માટેની શરત. તો સંતુલન સ્થિતિ કોને કહેવાય? તો સંતુલન સ્થિતિ ક્યારે કહેવાય? જ્યારે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થાય. તો આપણે પહેલા એમ માની લેવાના છે કે ભાઈ પ્રવાહ 0 જ વહેતો છે. તો આપણે પહેલા જ વાત કરી કે બધો આધાર કોના ઉપર છે? અવરોધના મૂલ્યો પર. તો અવરોધના કેવા મૂલ્ય સેટ કરીએ કે જેથી Ig બરાબર 0 થાય, બી અને ડી નું સ્થિતિમાન સરખું થાય. તો એના માટે હવે આપણે માની લઈએ કે આપણે પહેલા સંતુલન સ્થિતિમાં લાવી દીધો છે. લાવી દીધો એટલે આપણે Ig બરાબર 0 કરી દીધું. ત્યારે આ રીતના પ્રવાહનું વિતરણ થયું. હવે આપણે વિચાર કરીએ કે બંધ પરિપથ A B D A માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડો. તો B અને D નું સ્થિતિમાન તો સરખું થઈ ગયું એટલે A થી સ્ટાર્ટ કરવાનું છે. તો પહેલા A પરથી B પર જાઓ. A પરથી B પર જાઓ. A પરથી B પર જાઓ પ્રવાહ કેવો થાય? આપણીને પ્રવાહની દિશા સમાન એટલે -I2R2 પડી ગયા -I2R2. B થી D પર જાઓ વિદ્યુત સ્થિતિમાન નહીં બદલાવાનું. કેમ નહીં બદલાવાનું? કારણ કે બંનેનું સ્થિતિમાન સરખું છે. લખવા બી જાવ ધારો કે ગેલોમીટરનો અવરોધ G જેટલો છે, પ્રવાહ Ig તો Ig બરાબર તો 0 એટલે આખું પદ કેવું થઈ ગયું? 0. બરાબર? D પર આવી ગયા. D પરથી ક્યાં જવાનું છે? A ઉપર. D પરથી ક્યાં જવાનું? A ઉપર. તો પ્લસ આવવાનું કારણ કે આપણે D પરથી A પર જવાનું. પ્રવાહ A થી D પર સામે મળ્યો તો પ્લસ I1 R1 is equals to 0. Therefore I1 R1 is equals to I2 R2. સમીકરણ 1. ખબર પડી? હવે બીજો બંધ પરિપથ લઈએ. કયો? BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ. BCDB. તો ફરી પાછું B થી C પર જવાના. પ્રવાહ B થી C પર જાય એટલે માઈનસ કેટલું? I2 R4. બરાબર? C થી D પર જાઓ તો પ્લસ. કેમ? તો આપણે C થી D પર જવાનું, પ્રવાહ D થી C પર જવાનું પ્લસ I1 R3. આ તો બંને સરખા થઈ ગયા. D ને B નું એટલે is equals to 0. કારણ કે B નું સ્થિતિમાન અને D નું સ્થિતિમાન સમાન છે એટલે ફેરફાર થવાનો નથી. એટલે પરિપથ અહીંયા પૂર્ણ થઈ ગયો તો 0 લખવું પડે. તો therefore I1 R3 બરાબર I2 R4. સમીકરણ 2. હવે શું કરીએ? સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. તો I1 R1 બરાબર I2 R2 divided by I1 R3 divided by I2 R4.
એનો અર્થ એમ થયો કે R1/R3 ઇક્વલ્સ ટુ R2/R4. જે બે બિંદુ વચ્ચે વિદ્યુત આપણે એમ કીધા અહીંયા કે R1/R3 બરાબર R2/R4. આ બાજના અને આ બાજના વિદ્યુત એમ કહેવાય અવરોધનો ગુણોત્તર સરખો થાય R1/R3 બરાબર R2/R4 થાય તો માનવાનું કે હવે બેટ જે છે એમ કહેવાય શું કે વિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં છે. વિસ્ટન બ્રિજ કેવો છે? સમતોલન સ્થિતિમાં છે. હવે બરાબર સમજજો. આ ખબર પડી કે R1/R3 પછી મેથ્સ પ્રમાણે તમે લખી શકો R1/R2/R3/R4. એ વસ્તુ પણ મેઇન શરત આ છે. આ જે બે બિંદુઓ જે વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડેલો છે તેના એક બાજુનો ગુણોત્તર બરાબર બીજી બાજુનો ગુણોત્તર થવો જોઈએ. હવે માની લઈએ કે ધારો કે આ ગેલોમીટરની જગ્યા ઉપર બી અહીંયા એક અવરોધ જ છે, પણ એ અવરોધના મૂલ્ય આ રીતનું આ શરતનું પાલન કરતા છે. માની લે કે આ 1 ઓહ્મ છે, આ 4 ઓહ્મ છે, આ 2 ઓહ્મ છે, આ 6 ઓહ્મ છે. તમને ખબર પડી? આ 4 મૂલ્ય છે. તો R1/8 લખીએ, 8 છે. તો R1/R2 તો R1/R2 બરાબર 1/4, R3/R4 ઇક્વલ્સ ટુ 2/8 એટલે એ બી 1/4 થઈ ગયું. ખબર પડી કે આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 4, આનું મૂલ્ય 2, આનું મૂલ્ય 8. તો અહીંયા ધારો કે આપણે એમ લખીએ કે 10 ઓહ્મનો જો અવરોધ હોય તો હવે પરિપથમાં હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. કેમ? કારણ કે એમાંથી પ્રવાહ પસાર થવાનો. કારણ કે વિસ્તન બ્રિજ સમતોલન સ્થિતિમાં આવી ગયો એટલે કે બી અને ડી નું સ્થિતિમાન સરખું થઈ ગયું તો વચ્ચેનો અવરોધ હોય કે ન હોય કોઈ ફરક પડે નહીં. બરાબર છે. થોડુંક આપણે બધું ભૂસી કાઢીએ, થોડીક સરળતા રાખીએ તો આપણે જે મૂલ્ય લખેલા હતા એ મૂલ્ય પ્રમાણે જોવા જઈએ તો આનું મૂલ્ય હતું 1, આનું મૂલ્ય હતું 4, આનું મૂલ્ય હતું 2, આનું મૂલ્ય હતું 8. હવે જો તમને A અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછે તો શું આવશે? તો આ બે પહેલા શ્રેણીમાં થવાના એટલે 2 + 8 એટલે આ 10 થઈ ગયું. ખબર પડે કે આ બંને સરવાળો થવાનો એટલે 10 એટલે એક અવરોધ એવો મળ્યો કે જેનો અવરોધ 10. આ નીચેનું બિંદુ A, આ C, A ને C ની વચ્ચે. આ બે નો કેટલો થઈ ગયો? 5. આ બેનો મને 5 થાય છે. એ 4 + 1 શ્રેણીમાં તો હવે સમતુલ્ય અવરોધ શોધવા જઈએ 10 × 5 10 + 5 એટલે 10 × 5 ના છેદમાં 15 15 3 તો 10 ના છેદમાં 3 જવાબ આવે. એટલે કે જો બી અને ડી નું સ્થિતિમાન મૂકેલું હોય તો વચ્ચેનો અવરોધ હોય કે ન હોય કોઈ ફરક પડે નહીં. કારણ કે એમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો સેમ ટુ સેમ કેપેસિટન્સ માટે એટલે કેપેસિટર જો અહીંયા હોય એવો ગુણોત્તર થયો. માની કે કેપેસિટન્સ મૂલ્ય છે તો કેપેસિટન્સ માટે 1/4 અને આ થઈ ગયું એટલે વચ્ચેનું કેપેસિટર હોય કે નહીં કોઈ ફરક પડે નહીં. સમજ પડી? પણ પછી નિયમ લાગુ પાડવા માટે તો કેપેસિટરમાં તો શ્રેણી માટે 1/1 વાળું સૂત્ર આવે ને પછી સરવાળા વાળું સૂત્ર આવે. બાકી એ નિયમ લાગુ પાડવાના. પણ વિસ્ટન બ્રિજનો નિયમ જે છે તે એક સરખો જ થાય.